શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પહેલા વરસાદમાં નહાવાના કેટલાક ફાયદાઓ હોઈ શકે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે। પહેલા વરસાદમાં નહાવાના ફાયદા: માનસિક તાજગી અને આનંદ। લાંબા ઉનાળા પછી જ્યારે પહેલો વરસાદ આવે છે, ત્યારે તે મન અને શરીરને ખૂબ જ તાજગી અને આનંદ આપે છે। વરસાદમાં નહાવાથી તણાવ ઓછો થાય છે અને ખુશીના હોર્મોન્સ, જેમ કે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન, મુક્ત થાય છે, જે મૂડ સુધારે છે। શારીરિક ગરમી ઘટાડવી: ઉનાળાની ગરમી અને બફારા પછી વરસાદ શરીરમાંથી ગરમી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ફોડકીઓ, ગુમડા અને અન્ય ગરમી સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે। ત્વચા અને વાળ માટે ફાયદાકારક: કુદરતી શુદ્ધિકરણ: વરસાદનું પાણી કુદરતી રીતે નરમ હોય છે અને તેમાં ક્લોરીન જેવા રસાયણો નથી હોતા, જે નળના પાણીમાં હોય છે। આ પાણી ત્વચાને સૌમ્યતાથી સાફ કરે છે અને વાળમાંથી ધૂળ અને અશુદ્ધિઓ દૂર કરી શકે છે। ત્વચાનું પીએચ સંતુલન: વરસાદના પાણીનું પીએચ સ્તર માનવ ત્વચાના પીએચ સ્તરની નજીક હોય છે, જે ત્વચાના કુદરતી સંતુલનને જાળવવામાં મદદ કરે છે। ખીલ અને ફોલ્લીઓમાં રાહત: ગરમીને કારણે થતી ત્વચાની સમસ્યાઓ જેવી કે ખીલ અને ફોલ્લીઓમાં વરસાદમાં નહાવાથી રાહત મળી શકે છે, કારણ કે તે શરીરના તાપમાનને સંતુલિત કરે છે। હોર્મોનલ સંતુલન: કેટલાક નિષ્ણાતો માને છે કે વરસાદમાં ભીંજાવાથી હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ મળે છે। વિટામિન બી12: વરસાદના પાણીમાં કેટલાક સૂક્ષ્મજીવો હોય છે જે વિટામિન બી12 ઉત્પન્ન કરી શકે છે। જો કે, આ માટે વરસાદમાં ખૂબ લાંબો સમય નહાવાની જરૂર નથી।